હેલો મિત્રો, તો હું છું મકવાણા મોહિત બ્લોગર. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, મારો આ બ્લોગ છે ભોળાદનો. તો મારા વિડીયોમાં બના રહેજો. તો ચાલો મિત્રો, આપણે જઈએ ભોળાદ. તો મિત્રો, આ છે ગઢપુર એટલે કે ગઢડા. તો મિત્રો, આ એક નદી છે, તેનું નામ ઘેલો કે છે. તો મિત્રો, ચાલો એ નદી પણ તમને બતાવું. મિત્રો, જો આ છે નદી, જ્યાં બધા તેને ઘેલો કહે છે. મિત્રો, અમે ગઢપુરથી બહાર આવી ગયા અને બહાર આવીને પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવીને પાછા નીકળી ગયા ભોળાદ. તો મિત્રો, આ છે ઉગામેડી. તો મિત્રો, અમે ઉગામેડી પણ વટી ગયા. અહીંથી પાણી પણ જાય છે. તો મિત્રો, અમારે એ કેવરાવ છે થોડુંક, કેમ કે એ રસ્તો છે જ્યાં પાણી બહુ વધારે છે. તો અમારે ઘણું બધું પણ પાણીથી બહાર નીકળવું પડશે. અત્યારમાં હાઈવે ઉપર ચડી ગયા છીએ. તો આગળ જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો, અમે પહેલી વખત ભોળાદ જઈએ છીએ, એટલે રસ્તો તો ખબર નહોતી, પણ આ મેપના ભરોસે જતા હતા. એટલે કે મેપમાં જોઈને જતા હતા. તો મિત્રો, અહીંયા લોકેશન પણ એવું હતું, એટલે અમે ઘડી ગાડી ઊભી રાખીને ફોટા પાડ્યા. અને બધું જ અહીંયા પાણી એટલે કે ખેતરમાં બધું પાણી જ હતું. તો મિત્રો, આગળ તમને બતાવું કે કઈ રીતનું પાણી હતું. તો જો મિત્રો, અહીંયા ગાડી પણ ચાલે એમ નહોતી. પછી તો અહીંયા અમે આવ્યા ત્યારે તો પોલીસવાળા પણ મૂક્યા હતા. તો મિત્રો, તમે જોઈ શકો છો, ગોઠણ ઉપર પાણી પહોંચી ગયું હતું. તો મિત્રો, આ વિડીયોમાં તમે બધું જ જોવા મળી જશે. પાણી તમે જુઓ.
મિત્રો અમે પાણીની બહાર નીકળીને મેપમાં જોયું તો રસ્તો પુલ ઉપર જતો હતો, એટલે અમે ઊંધા રસ્તે ચડી ગયા. પણ વાંધો ન આવ્યો, થોડીક જ આગળ ગયા હતા. પણ ત્યાંથી હાઈવે પુલ એટલે એ અમદાવાદ હાઈવે ઉપર જવાનું હતું. તો મિત્રો અમે પુલ નીચે થઈને અમદાવાદ હાઈવે ઉપર પણ ગયા. તો જો મિત્રો આ છે હાઈવે. તો હમણાં અમે હાઈવે ઉપર પણ હશું, ત્યાંનો પણ વિડીયો જ છે અમારી પાસે. તો મિત્રો મારા વિડીયોમાં બના રહેજો. તો મિત્રો આ છે અમદાવાદ હાઈવે. મિત્રો આ હાઈવે ઉપર નાનું વાહન તો ઓછું જોવા મળે, પણ નકરા આઈસર ને એવું જ જોવા મળે. અને મિત્રો અહીંથી નીચે નદી એટલી જ બતાવે કે આમ ખેતરમાં પણ પાણી, એટલું પાણી વધી ગયું કે ખેતરમાં પણ પાણી જ બતાવે, બીજું કાંઈ નહીં. ઠેઠ 15થી 20 કિલોમીટર લગીનમાં પાણી જ જોયું છે નકરું. તો મિત્રો પાણીના કારણે અહીંયા એક બીજો પણ પુલ બને છે હાઈવે, કેમ કે પાણી હોવાના લીધે નીચે પુલ બનાવવો પડે એમ છે, કેમ કે પાણી એટલું જ છે. તો મિત્રો ગાડી હકાલીને થાકી ગયા, એટલે થોડોક પોરો ખાધો. પોરો ખાઈને બધા કે નાસ્તો કરવો છે, એટલે અમે પછી નાસ્તો કરવા ગયા. નાસ્તામાં તો સવારમાં કાંઈ બહુ હતું નહીં, એટલે બટેટા ભૂંગળા અને એવું જ કર્યું છે, અને એ પણ તાત્કાલિક બનાવ્યું છે. મિત્રો નાસ્તો કરીને અમે આગળ ગયા, એટલે ખબર નહીં આ શું છે, અને એકદમ તાજમહેલ જેવું લાગતું હતું. તો મિત્રો અમે અત્યારમાં ભોળા પૂગી ગયા છીએ, તો તમે જોઈ શકો છો. અને આગળ થોડુંક પાણી જેવું પણ હતું, પણ ત્યાં ઓછું હતું એટલે વાંધો ન આવ્યો બહુ. ગાડી હકાલીને નીકળી ગયા બહાર, અને ત્યાં અમને દર્શનને એવું કર્યું અને થોડાક ફોટા પાડ્યા. અને ત્યાંથી પછી અમે જવાના છીએ
તો અમે ભોળાથી અરણેશ અને ગણપતપુરા પણ ગયા હતા. તો એ તમને બીજા વ્લોગમાં જોવા મળશે. એટલે તમે બીજો વ્લોગ તમને જલ્દી યુટ્યુબમાં મળી જશે. તો મિત્રો ત્યાંથી અમે પ્રસાદી લીધી અને પ્રસાદી લઈને બહાર ગયા. બહાર અમે ગાડીમાં ટીકરને એવું મરાવરાયું, તો તમે એ પણ જોઈ શકો છો. મિત્રો અમે અહીંયાથી હવે બીજે ધામ જઈએ છીએ, તો એ બીજા વ્લોગમાં છે. તો તમે બીજા વ્લોગ પણ અમારો જોજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો મિત્રો, હવે મળીશું એક નવા વ્લોગમાં.